નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત શહેરમાં એસઓજી દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી હતી, જેમાં ડુપ્લિકેટ સર્ટી ધરાવતા ડોક્ટરોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પાંડેસરા ખાતેથી 9 ડોક્ટર અને ડિંડોલી ખાતેથી 7 ડોક્ટર પકડવામાં આવ્યા। જે લોકો પાસે કોઈપણ જાતની ડોક્ટરની સર્ટી કે કોઈપણ જાતનો ડોક્ટરનો લાયસન્સ વગેરે ના મળ્યો હોય તેવા ડોક્ટરોને એસજી ખાતે પકડી લાવી અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કલમ યુદ્ધ સમાચાર સુરત। સર, કયા વિસ્તારમાંથી આ ડૉક્ટરો પકડાય છે? કેટલા ડૉક્ટર? આજે એસઓજી દ્વારા જે બોગસ ડૉક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી। એના અનુસંધાને એસઓજીમાંથી 4 અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા। એમાં પાંડેસરાની અંદરથી જે કોઈપણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર, કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા, એવા 9 ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી 7 ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા। જ્યારે દવાખાનામાં ગયા કઈ રીતે કન્ડિશનમાં પેશન્ટ હતા કે કેમ અને શું કેટલું કમાઈ લેતા? જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતાં એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું। પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા।